શ્રી પાઠક સ્કૂલ અને સર્વોત્તમ પ્રી સ્કૂલ કેશોદ દ્વારા વાર્ષિકોત્સવ ખીલે છે ફૂલડાઓ સંસ્કારોના સથવારે નામનો કાર્યક્રમ યોજાયો। શ્રી પાઠક સ્કૂલ અને સર્વોત્તમ પ્રી સ્કૂલ કેશોદ દ્વારા વાર્ષિકોત્સવ ખીલે છે ફૂલડાઓ સંસ્કારોના સથવારે નામનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં બાલ મંદિર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 550 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં કુલ 27 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કૃતિઓમાં મોબાઈલ થીમ, બેટી બચાવો, નારી શક્તિ, મહાભારત અને સાહસિક કાર્યક્રમો અને મોટિવેશન થીમ પર વાલીઓ અને કેશોદના અગ્રગણ્ય લોકો ભાવ વિભોર થઈ ગયા હતા, જ્યારે મણિયારાના ગીતમાં ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની ઝલક દેખાતી હતી। દરેક કૃતિઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરવા માટે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા સરસ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું હતું। શાળાના સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। વસ્ત્ર પરિધાન પણ આ કાર્યક્રમની વિશેષતા હતી। વસ્ત્ર પરિધાન દ્વારા વાલીઓને આકર્ષિત કર્યા હતા। આ કાર્યક્રમમાં આગેવાનો પૂર્ણ સમય ઉપસ્થિત રહ્યા હતા। ખીલે છે ફૂલડાઓ સંસ્કારોના સથવારે કાર્યક્રમ દ્વારા સમાજને એક હકારાત્મક સંદેશ જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ટ્રસ્ટી સ્વાતિ મેડમ અને સમીર સર, કણસાગરા કેમ્પસ ડાયરેક્ટર પ્રભુદાસ સર, મુળેબિયા પ્રી સ્કૂલના હેડ સોનલ મેડમ, પ્રાઇમરીના હેડ પૂજા મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું। નમસ્કાર। આજરોજ પાઠક સ્કૂલ અને સર્વોત્તમ પ્રી સ્કૂલના વાર્ષિકોત્સવ કાર્યક્રમ રાખેલો હતો। એમાં આજના દિવસે બહુ મોટી સંખ્યામાં કેશોદના અગ્રગણ્ય NGO, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, રોટરી ક્લબ જેવી શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં આજરોજ કાર્યક્રમ રાખેલો હતો। આ વાર્ષિકોત્સવનો મેઇન થીમ, બધા જ અલગ અલગ થીમ રાખેલી હતી। એમનો એક મોટો ઉદ્દેશ્ય કે નહીં કે આજના સમયમાં હોલિવૂડ ગીત ઉપર બધા જ અલગ અલગ કૃતિઓમાં અલગ અલગ સંદેશો વાલીઓ સુધી પહોંચે, એવો એક અમારો કન્સેપ્ટ હતો। અને આ તકે અમારા સ્કૂલના તમામ સ્ટાફ મિત્રો ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવી કૃતિઓ જે રજૂ કરી છે। અને ખાસ અમારા કેમ્પસ ડાયરેક્ટર સ્વાતિ મેડમ, ટ્રસ્ટી, એમને આ તકે બધા જ કૃતિઓનું આ તરીકે રજૂ કર્યું હતું। અને આ કાર્યક્રમની અંદર 1500 થી 2000 વ્યક્તિઓ ઉપસ્થિત રહેલા હતા અને અંત સુધી, કાર્યક્રમના અંત સુધી કાર્યક્રમ માણી અને ભાવ વિભોર થયેલા હતા। આ તકે હું કેશોદની જનતા વતી, પાઠક સ્કૂલ વતી બધા જનો આભાર માનું છું। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।